રામસાગર તળાવ છે. અચ્છા, રામસાગર તળાવ છે. એટલી મસ્ત પીસફુલ જગ્યા છે ને કે બહુ વાત જ પૂછો. અહીંયા જો છે ને એ તળાવ છે. બહુ બધા છે ને અહીંયા ઝાડવા મસ્ત છે ને. જો આ સ્ટેર્સ છે ને ત્યાંથી નીચે જવાનું. હા ઇસ અ લોટસ મે બી. લોટસ લીલી પેડ. પબ્લિક બહુ ઓછું આવતું લાગે. વાય છે હજી એક સ્ટેર. ત્યાં જાવ ને તો નહીં જઈ શકીએ આપણે. હજુ વ્હાઈટ કલર સરસ બની છે. હું તો અહીંયા ઉગવા માંડ્યા છે કમળ એટલે અહીંયા બહુ મસ્ત જગ્યા છે. અહીંયા કૂવો દેખાય છે આઈ થિંક. અને હા, અને ઓલું ઉપર ઘર જેવું છે. શું છે ને એક્ઝેક્ટલી નથી ખબર. બાકી જાજા વર્ષોનું બાંધકામ હોય એવું લાગે છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આ જગ્યાએ અને એમાં સર્ચ કરીને જ આવ્યા હતા. છે બહુ સારી એવી જગ્યા. HFM છે ને એની સામેની એક્ઝેક્ટ રસ્તો જાય છે ને, હા એ રસ્તાથી અંદર થોડુંક એવું છે. તળાવની અંદર છે કમળ. આવું હોય તો શેમ્પુ એ પણ ભૂલી ગયો. ના મૂકી દો, કોકને કામ આવશે, આપણે નથી નાવું. અહીંયા રાખી દો. કોકને કામ આવશે. હાલો સ્નાન કરાવી દો. આવું ના આવું જ ના હોય. સ્નાન કરો સ્નાન. મેં તો નહીં લીધું છે. જેને સ્નાન કરવાની ઈચ્છા હોય અંદર ડૂબકી જ સીધી મારી દે. ના એકચ્યુઅલી માં કે તમારે ગાડી હકાવી છે કે યસ ન્યૂ પ્લેસ અનલોક. જો કે અનલોક જ હતી બટ બહુ ઓછા લોકો અહીંયા આવતા હોય છે કારણ કે ને અહીંયા જો બહુ જાજુ આવી રીતના સ્ટેર્સ ને આવી થઈ ગઈ છે. અને પછી ઓલું જોમાં બધું મીન્સ કે અબેન્ડન થઈ ગયું છે મોસ્ટલી. અને અહીંયા લીલી પેડ્સ આવી ગયા છે અને મે બી લોટસ ઉગીને બધા થઈ ગયા હશે, બળી ગયા હશે. ઉપર હું તમને લઈ જાઉં. જો એકદમ પીસફુલ જગ્યા છે. જો એની અંદર કંઈક લાગેલું છે. અહીંયા મને શું કહેવાય નથી ખબર. खबर है कमेंट कर दीजिएगा. इधर भी एक कुआं है. कुएं में पानी भी है लेकिन वो गंदा होगा. પછી જો આવી રીતના પહેલે એમ શું કાંઈ કુંડી જેવું પણ અહીંયા છે. આવી રીતના બેસવાની જગ્યા પણ છે. તમારી એકની ગાડી છે અહીંયા. બાકી બહુ એટલે બહુ મસ્ત જગ્યા અને પીસફુલ મીન્સ કે તમે જો અગર છે ને વધારે નેચર ગમતું હોય ને પીસ ગમતી હોય ને એક લાવવા માગતા હોય ને અહીંયા આવી શકે. બેસ્ટેસ્ટ પ્લેસ છે. चलो तुमने सिनेमैटिक शॉट्स थोड़ा दिखाई दो. चलो તો ગાઈઝ અત્યારે છે ને અમારું ફોટોશૂટ હાલતું હતું એ બી થઈ ગયું છે માપે. ગોચો આપણે ડડીમાં જો વિડીયો બહુ જો આ ગાઈઝ તમે જોઈ શકો છો. અહીંયા કોક પીધેલું છે શાહી ગુલાબ પ્રીમિયમ રોઝ. ભાઈ કેટલી મસ્ત જગ્યા છે. સાંજના ટાઈમે ઘણા બધા લોકો આવતા હશે. અત્યારે તો બપોરનો ટાઈમ છે એટલે એટલા બધા લોકો નથી દેખાતા. તો આવી ઘણી બધી છે ને કાચની બોટલો જોવા મળી, ફૂટેલી બોટલો અને પેકેટ્સ ને બધું બહુ છે કચરો અહીંયા. કેટલું મસ્ત જગ્યા છે, એટલું સરસ નેચર છે અને ટૂંકમાં આખું નેચરને ખરાબ કરે એના જેવી વાત છે. અહીંયા આવીને જો અહીંયા બોટલો પડી. જો અહીંયા કૂવો છે. કૂવો પાણી ભરેલો છે. તો ત્યારે લગ્નવાળા ફોટો પાડવા માટે આવ્યા છે. રાજકોટ બોલો આઈસ એકેડેમી મારા મિત્રનું. આઈસ એકેડેમી બોલો મનોહર છે જાડેજા ડીસીપી હતા એ મારા મિત્ર. અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ ગોંડલી અમારો મિત્ર. ક્રાઇમ બ્રાન્ચ એસીપી હર્ષદ પટેલ હતા. શૂટિંગ માટે ફોટા પાડવા માટે આવીએ છીએ. સારી જગ્યા છે.
આમ લોકેશન મજા આવે ત્યાં ઘડી આવ્યો બીજું ઘોંઘાટ નહીં બીજું કોઈ ન્યુસન્સ નહીં એકદમ નેચરલી મજા આવી જઈ ને હાઈવે થી જો બસ આટલું જ છે, ખાલી 400-500 મીટર એ નહીં હોય પૂરું. HFM ની એક્ઝેક્ટ સામે રસ્તો થાય. HFM નો આપણે આમ રાજકોટ થી આવતા હોય ને એટલે ઈ બાજુનો HFM માં ઘૂસવાનો રસ્તો નહીં, ઓલી બાજુનો રસ્તા અમદાવાદ થી આવતા હોય ને ત્યાં જે વચ્ચે અંદર ઘૂસવાનો આવે ને મને એક્ઝેક્ટ સામે કયું ગામ હોય તો ખબર નથી મને, એક્ઝેક્ટ પ્લેસ નથી ખબર ગામનું નામ, પણ એટલે આને સારું છે. કહેવાય રામસાગર લેક. રામસાગર લેક. હા, રામસાગર લેક કહેવાય ને. ગામ કયું કહેવાતું છે ખબર નથી, બોર્ડ નથી ગમે ને પરિવારને ઢકાઈ ગયું છે. જો સામે જ HFM છે, અહીંયા સામેની સાઈડ HFM છે. હા, અને અહીંયા રસ્તો રાસકા ગામ હે, રાસકા ગામ હે. રાસકા ગામ. તો રાસકા ગામના રસ્તે જઈને એટલે બસ 400-500 મીટર હાલીને ત્યાં જ આ પ્લેસ છે. અને હા મે એક્ઝેક્ટ HFM આવે. બહુ સારી એવી. HFM આવી ગયું. તો ચાલો બાય બાય. અહીંયા સુધીનો રૂટ હતો અમારો. સરસ મજાનો. રાજકોટ થી HFM સુધીની અમારી જર્ની હતી અને સામે એક મસ્ત પ્લેસ એ જઈ આવ્યા અમે. અને અમે ટૂંકમાં જઈમાં સરસ મજાનો નાસ્તો કર્યો અને પછી અહીંયા તળાવ સામે છે એ લેકે બસ મસ્ત શાંત મંત્રમુગ્ધ થઈને બેઠા. મને ખુશી તો ખાસ આની ખબર નથી. પછી સરસ બરોબર ને તમે બેઠા હતા પછી આગી વાર બેસવા ન દીધા. પછી વાતો એટલે બરવો આવ્યો ને પછી મારી મમ્મી આવીને પછી એને વાત પછી કાંઈ વાંધો નહીં પણ વસૂલ થઈ ગયું. આપણે તો શાંત કલાક થઈ એક ગયા બેઠા, 1 કલાક પાણી સામે. પછી પાછી લોકો ત્યાં અમે બીજે આવ્યા બીજા હતા. 2-3 એવી રીતના આવતા હતા ને જતા હતા ને એવું ચાલતું હતું. અમે નવા કપલ આવ્યા હતા પોતાના ફોટોગ્રાફી કરવા માટે. તો એ લોકો પણ ત્યાં આવે. આકર્ષણનું કેન્દ્ર છે એ જગ્યા, બહુ સરસ જગ્યા હતી. તમે પણ વિઝિટ કરજો. જેને શાંતિથી બેસવાનો શોખ હોય ને એવા લોકો માટે ટૂંકમાં બહુ સરસ જગ્યા છે. મસ્ત place છે. તો અમે તો નીકળીએ છીએ રાજકોટ તરફ. હવે ધીમે 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 જાશું. 5 વાગે પહોંચી જશું. લો આ તો જો અમારો દિવસ હજી આગળ જોતા રહેજો. હજી આગળ કદાચ છે ને હજી અમે કંઈ નક્કી નથી આમાં ત્યાં જઈશું. ભાઈ જય પરશુરામ ધામ. પરશુરામ દાદા આપણા પ્રિય છે, મને ગમે એનું પાત્ર. પહેલેથી બહુ ગમતું કે હા, પરશુરામ દાદા. હું એના જેવો ખીજાઈ ગયેલો રહ્યો ને એટલે થોડો જુગાડ કરેલો છે ટ્રેક્ટર ઉપર. એ જુગાડ નથી, એ છે ખાટલા બાંધેલા, ખાટલા તો નહીં પણ છાંયું કરેલું છે એની ઉપર કેરેટ હતા અને એવું હતું શાકભાજીના હોય ફ્રૂટ ના હોય ખબર નહીં. વ્યવસ્થા હતી કંઈક હાલી જતા હોય લોકો કે ગમે એના માટે કંઈક. ગાદલા ને એવું નાખેલું હતું અંદર. ક્યાં હુઆ હે ગાઈઝ? આગળ કંઈક ટ્રાફિક થઈ ગયો છે, કાંઈ એક્સિડન્ટ થયું છે, રસ્તો થઈ ગયો છે પેક. કંઈક ટ્રાફિક છે અત્યારે. રાજકોટ 67 કિલોમીટર છે અહીંયાથી દૂર. અલ્ટો કા ફાયદા દેખો ગાઈઝ, કેટલા પાછળ હતા અમે તો અહીંયા અમારે થોડીક એવી જગ્યામાંથી અમારી ગાડી નીકળી જાય છે. અમે આગળ ઘણા આગળ આવી ગયા. તો ગાઈસ અત્યારે અમે હલવાઈ ગયા છીએ બાજુ લીધી છે. ટ્રાફિકમાં પાછા. ના આગળ જગ્યા નથી. લાઈન છે. ગાઈસ થોડી કઈ ગાડીઓ ચાલતી નથી, બાઈક કઈ નથી નીકળતા જો સાઈડમાંથી. જગ્યા નથી. હું નીકળી ફાઇનલી ગાઈઝ 1 કલાકની જહેમત બાદ અમે જ્યાં મેઇન ટ્રાફિક જ્યાં થતો હતો મીન્સ કે જે ડાયવર્ઝનમાં હા ત્યાં પહોંચી ગયા છે. ભાઈ ટ્રાફિક ક્લિયર કર્યો એના માટે થેન્ક યુ સો મચ. ઓલી બાજુ ને હામ આવે ઓલી બાજુ રહી છે ડ્રાઈવર. એ બાજુ ટ્રાફિક એ બાજુ કેટલો ટ્રાફિક છે, આખી લાઈન જ બ્લોક કરી દીધી છે. રોંગ સાઈડમાં છે ને પેલા તો નીકળાય જ નહીં. બધે આ સાઈડ આવી ગયા. Wrong ઓલી side સાઈડ તો માં જે આવ્યા છે છે, બધે આ પછી સાઈડ આવી ગયા. અરે બાપ રે બાપ ભાઈ. પ્રયાગરાજ જેવો ટ્રાફિક થઈ ગયો ભાઈ. આમ જવા વાળા માટે જગ્યા ખોલી કઈ રાખી જ નથી. બે બાજુ ભૂલ હે. ઓલી લાઈન ને બંધ કરી દીધી ને આમ જવાની, એટલે હવે ટ્રાફિક ક્લિયર થાય. સો ગાઈસ ટ્રાફિક ક્લિયર થઈ ગયો. પછી અમે આવી ગયા પેટ્રોલ પંપે. ગાડીમાં સીએનજી ફૂલ કરાવ્યો. એક હોટલ છે ત્યાં આવ્યા છે, તમે અહીંયા હોટલ અહીંયા સામે પેટ્રોલ પંપ છે ત્યાંથી આવ્યા. પિયુષ નહીં ચા પીવી છે, અમારે પીવાનું છે કોલ્ડ ડ્રિંક્સ. હોતરે ગયું કે
પર્વભાઈ શું લીધું છે? લસ્સી. ખુશીએ કંઈક મોગું મોગું શું લીધું? ખુશી પાઇનેપલ મોગું મોગું. મૂકી દો ઢાંકી દો તો બંધ કરી દો મારે પીવી છે સ્લાઈસ. મસ્ત નહીં ચાના રસિયા હોય ને એ ચા પીવે, આ લસ્સીના રસિયા હોય ને એ લસ્સી પીવે. સાઈઝ રશિયામાંની સાઈઝ પીવે ખુશી તો કંઈક અલગ જ છે. કેટલા રશિયા કહેવાય મોગું મોગું. કેવી બ્રાન્ડના નામ રાખે. ડેડી યાર ફ્લેવર હતા રશિયાના એક મેંગો અને કેસરિયા એ મોગું મોગું. આવી જ પણ